મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં શુભ સવાર પડી ગઈ છે અને નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે તો મિત્રો આજની વ્લોગની શરૂઆત બહુ લેટ કરી છે કેમ કે ગઈકાલે બહુ જ લેટ પણ અમે ઘરે આવ્યા હતા અને ખૂબ ગરબા ગાયા હતા અને બહુ જ મજા કરી હતી એટલે ખૂબ થાકી ગયા હતા એટલા માટે વ્લોગની શરૂઆત બહુ લેટ કરી છે અને આજે મારી સવાર પડી છે 9 વાગે કેમ કે 9 વાગે લેટ ઉઠ્યો છું અને અભી ફ્રેશ થઈને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો ચાલો મિત્રો વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ તો આજે તો કઈ લગનમાં જવાનું નથી પણ 15 16 પણ લગન છે અને 16 17 પણ લગન છે તો સલિંગ 4 દિવસ લગન જ છે અહીંયા બાજુમાં તો મિત્રો વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ ત્યાં લગી પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે બધા એક સાથે આજે એન્જોય કરી લઈએ ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ વીર ઓ વીર ગુડ મોર્નિંગ હજુ એને નવડાવ નહીં ઋતિકા નહીં ના નહીં નવડાવ તો નવડાવી દો એને સવારમાં ના એને બે રસી મુકાઈ છે એટલે નહીં નવડાવ હા ગઈકાલે કેટલી રસી મુકાઈ એને ત્રણ બે પગે બે હાથે એક હાથે ને બે પગે બે પગે રસી મુકાઈ તો પણ રડ્યો નહીં રીતિકા સ્ટ્રોંગ સ્ટ્રોંગ છોકરો છે અમારો સ્ટ્રોંગ વીર છે નહીં સ્ટ્રોંગ વીર ગુડ મોર્નિંગ રૂહી જય માતાજી તો મિત્રો આજે તો અમારા ઘરે મેથીની ભાજી બનવાની છે મેથીની ભાજી ને રોટલી મમ્મી મેથીની ભાજી ને ઘઉંની રોટલી ઘઉંની રોટલી બાજીની રોટલા કેમ બોલું તા પછી ભાજી રોટલા નહીં ખાવા મમ્મી હજુ સવારમાં નહીં જ નહીં એટલા માટે મગજ ફ્રેશ નહીં ગઈકાલે લગન મેં એન્જોય કરી થાકી ગઈ નહીં મમ્મી પપ્પાએ એન્જોય નહીં કરી નહીં કાલે તો કેમ આજે પપ્પા તો તું ફોટો આવ્યા કે મમ્મીને પપ્પા પીહું લેવા જવાનું ટાઈમ થઈ ગયો ચલો ફટાફટ જાઉં છું હજુ 11:20 પગલા થાય છે બરાબર વીર જો આને તો વાર તો ભરાય જ નહીં અત્યારે ગઈકાલે રીતિકાનો લુક તમે જોવો ને તો કંઈક અલગ જ હતો ને રીતિકા બધા અલગ જ લાગતી હતી મમ્મી રીતિકા તો ગઈકાલે સાચું બસ તો શું કહેવાય પેલું પાર્લરમાં મેકઅપ કરાયો હોય ને એવું લાગતું હતું પણ મેં ઘરે જ કરે ઘરે જ મેકઅપ કરેલો છે એમ ને એકદમ મસ્ત પ્રોફેશનલ મેકઅપ હતો એમ તો મિત્રો આ 16-17 તારીખે અહીંયા મારા બાજુમાં લગ્ન છે મારા મામાની છોકરીનું તો એમાં પ્લેઝર પહેરવાનો કંઈક વિચાર છે પણ અંદર શું પહેરું શર્ટ પહેરું યા ટી શર્ટ પહેરું એ કંઈ ખબર નથી હજુ વિચાર્યું નથી પણ રીતિકા એમ કહે છે કે ટી શર્ટ પહેરજો યા શું પહેરવાનું રીતિકા બ્લેક કલરની ટી શર્ટ આપણી જો મારી જોડે છે જ ને તો કે મારી જોડે તો છે જ બ્લેક કલરની ટી શર્ટ તો આ પ્લેઝર છે પ્લેઝરની સાથે એની પેન્ટ પણ આવેલું છે જે મેં મન્યાવારમાંથી લીધું હતું અને અંદર રીતિકા કહે છે કે ટી શર્ટ પહેરશું તો વધારે સારું લાગશે તો શર્ટ પણ છે મારી પાસે બ્લેક શર્ટ છે રેડ શર્ટ છે બધું છે પણ ટી શર્ટ કહે છે તો પછી ટી શર્ટ પહેરીશું કેમ કે આ બ્લુ કોમ્બિનેશનમાં બ્લેક ટી શર્ટ સારી લાગશે હે ને નહીં તો મારો વીરભા ઓ વીર ગઈકાલે 3 રસી મુકાઈ પણ હજુ પણ એને તાવ આવ્યો નથી ઓ વીરભા વીર કઈ બાજુ જોઈ રહ્યો છે આ મિત્રો બપોરના 1 વાગી ગયા છે અને મસ્ત મજાની ભાજી બની ગઈ છે મેથીની અને અમારી રૂહી માટે અમે લાયા છે દહીં અને સાથે છે રોટલી અમારી રૂહી તો દહીં બહુ જ ભાવે છે અને જે અમે એને રૂહીને ઉર્ફે શું કહીએ આપણા મલિંગા નહીં મલિંગા જેને એનું ફેવરેટ છે દહીં બચપનથી અને ઋતિકા માટે પણ આ ભાજી જ બનાવી છે બીજું કંઈ અલગ બનાવ્યું નથી અને મારી વીર તો જો વીર કેવું ઊંઘી રહ્યો છે અને મમ્મી તો બધાનું પીરસે છે અત્યારે અને આ જો આના માટે સ્પેશિયલ શું બનાવ્યું છે જો મમ્મી કઈ ગયું એનું બતાવો તો ખરી કેવું લાગે જો એના માટે આ બિયા અને રોટલી લો બેન ક્યારે ભાજી એની ખાધી નથી નહીં શું લીલવા અને આ તો જો ઓ બેટા બસ બહુ કર બસ કર હવે આટલું તું ખા મલિંગા તું મલિંગા ઓ બાપરે તો ચલો મિત્રો હવે જમી લઈએ કેમ કે તગડી ભૂખ લાગી છે ફટાફટ કેમ બોલા વાગ્યા છે બપોરના 1 જમીને મળું કે પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો બપોરના 2 વાગી ગયા છે અને અમે અત્યારે જઈએ છીએ ખેતરમાં કેમ કે ખેતરમાં છોકરીને વરાવે છે એટલા માટે હાજરી આપવા માટે જઈએ છીએ તો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને અમે રૂહી પણ તૈયાર થઈ ગઈ છે અને રીતિકા પણ તૈયાર થઈ ગઈ છે જોઈ લો આનો લુક આ બાજુ તો આ ફ્રોક કેનું કાઢ્યું છે હે રીતિકા આ 6 મહિનાથી લાયેલા તો 2.5 વર્ષની છે હજુ આવે છે ને અને મારો વીર પણ ત્યાં થઈ ગયો જો વીર ચલો ખેતરમાં ઓ વીર વીરની મૂછો આવી જો તા ખેતરમાં નહીં આવું કેમ આવું છું એક્ટિવા ચલો ફટાફટ ચલો ફોન આપી દો કેટલા 2 કલાકથી રીલ્સ જોવે છે 4 વાગે લગી બેસી રહેવાનું આપણે તો 4 વાગે કરે તો શું કરવાનું બપોર ખરાબ બપોર કરે ચાલો મિત્રો આપણે જે છે ખેતરમાં રીતિકા પણ તૈયાર થઈ ગઈ છે
રૂહી પણ જોડે છે, પીહુ પણ જોડે છે. રૂહી તો ત્યાં નથી પીહુ. તો મિત્રો અમે આવી ગયા છીએ ખેતરમાંથી ઘરે અને અમારી રૂહી પણ સૂઈ ગઈ છે કેમ કે થાકી ગઈ છે અને અમારી વીર પણ સૂઈ ગયો. વીર જાગે છે, વીર જાગે છે અમારો વીર. ઓ વીર, સુરજીકા મજા આવી ખેતરમાં જઈને? તને બહુ શોખ હતો જવાનો. અને મારી રૂહી તો જો ક્યાં છે રૂહી? જો રૂહી ત્યાં ઊંઘી ગઈ છે લાઇટિંગમાં. બહુ હેરાન કરી બાપા, અમને તો બહુ હેરાન કરી. જ્યારે પણ રૂહી અમારી સાથે આવે ને તો ભૂકા કાઢ નાખે છે. અમારો વીર કઈ નહીં, વીર તો શાંતિથી ઊંઘી દે છે. અમારો વીર પણ ઊંઘી ઊંઘી ત્યાં જાગી ગયો છે નહીં વીર? જો અમારું પીહુ તો લેસન કરે છે. લેસન કેટલું બાકી બેટા? એક જ બુક બાકી એમ? એક થઈ જશે, બે જ રહ્યા પછી છે ને આ બુક હિન્દી મેં શું આવી છે કહું? શું આપ્યું હિન્દીમાં? ના 100 નો સ્પેલિંગ છે એમ ને? હા શું આપ્યું છે? બતાવું ભાઈ. ઓ વાતાવરણ જો કેવું વાતાવરણ થઈ ગયું નહીં જોતો? વરસાદ આવે એવું નહીં લાગતું તને? કેવું વાતાવરણ છે જોતો? ઠંડુ ઠંડુ. નાના દેખો ये હું બબલી. બરાબર, તો જલ્દી કરી નાખ. રૂહી ઉઠશે પછી બધા નહીં કરવા દેવા તને. ઝડપ કર જલ્દી. ત્યારે કે જો આ લગાવું ચારકોલ. લેવું લખે ના હું લગાવીશ. હું લગાવી ના એમની 16-17 તારીખે લગ્ન છે ને એટલા માટે આપણે વ્હાઈટ થઈ જઈએ. હું લગાવ. ના એક તું અત્યારે લેસન કે પછી તારા માટે લાવું નવું. હં ચારકોલ લગાવીશ? ના હું લગાવી દઉં ચલો બરાબર. એટલે આ તો આખા ફેસ પર લગાવેલું છે. હું આખા ફેસ પર લગાવું? ના થોડું નોઝ પર એટલું જ લગાવ. નોઝ પર ને આજુબાજુ લગાવી દઈશ બરાબર, કપાર પર. કેમ કે અહીંયા મારી દાઢી છે ઊંઘી તમારી, જો આ સુકાશે તો ઉખાડતા થોડું ખેંચાય છે ને બહુ. હા જો અત્યારે હું દાઢી કરાવી લઉં તો સ્મૂથ થઈ જાય તો આખા મોં પર લગાવી દેવાય. પણ આ એક એવું વસ્તુ છે કે આ સુકાય પછી આખું માસ્ક ઉખાડવામાં આવે છે અને આનાથી તો બ્લેક હેડ્સ હોય બધું નીકળી જાય છે. ચાલો મિત્રો અત્યારે તો મેં ચારકોલ લગાવવાનું ચાલુ છે કેમ કે 16-17 તારીખ અને 14-15 તારીખ સલગ 4 દિવસ લગન છે તો મારા બ્લેક હેડ્સ બહુ થઈ ગયા છે. એટલા માટે અત્યારે હું ચારકોલ લગાવું છું. તો મેં સાંભળ્યું છે કે આ ચારકોલ લગાવવાથી બ્લેક હેડ્સ એ દૂર થઈ જાય છે અને જે આપણી સ્કિન હોય છે એ સોફ્ટ થઈ જાય છે. તો સલગ 4 દિવસ લગન છે એટલા માટે આપણે કંઈક તો ગ્લો લાવવો પડે સ્કિનમાં, કેમ કે બધા ઘણા મહેમાનો આવવાના છે આપણા ઘરે. એટલા માટે આપણે સ્કિન પર ગ્લો લાવવા માટે આ ચારકોલ હું યુઝ કરું છું અને આનાથી સ્મૂથ સ્કિન થાય છે અને જે પણ એન્ટી બ્લેક હેડ હોય છે એ રિમૂવ થાય છે અને શરદી પણ બહુ થઈ ગઈ છે. તો ચાલો મિત્રો હવે લગાવી દઈએ કે આખા મોં પર તો માસ્ક નહીં લગાવી શકાય. અને રીતિકા બહુ હસે છે અત્યારે કેમ કે આ બીજે ઘણું ટ્રાય કરું છું કેમ કે બહુ ટ્રાય કરતો નથી. પણ એક ભાઈએ મને સજેશન આપ્યું હતું કે ચારકોલ લગાવવાથી જે પણ બ્લેક હેડ્સ હોય એ રિમૂવ થઈ જાય છે. જો બાકી રીતિકાએ અત્યારે મને લગાવી આપ્યું છે. રીતિકા લગાવું છે રીતિકા? રીતિકા તો નથી લગાવવાની, તો મારે એકલાનું છે તો થોડું બચ્યું હતું એવું અત્યારે લગાવી દઉં છું. બાકી જો પીહુને લગાવવું હશે તો લાવવાનો છું મેડિકલમાંથી. જો કે આ મેડિકલમાં ઉપલબ્ધ હોય છે અને બધી દુકાનો પર કટલરી દુકાનમાં મળી જાય. તો ચાલો મિત્રો 20 મિનિટ થઈ ગઈ છે અને 20 મિનિટ થઈ ગઈ છે તો આપણું સુકાઈ ગયું છે. તો આપણે ઉખાડીએ કેમ કે બહુ જ ખેંચાય છે કેમ કે દાઢી છે એટલા માટે. જો આવી રીતે ઉખડે છે અને આ બાજુ મૂકી દેવાનું છે. અરે ભાઈ બહુ જ ખેંચાય છે અને લાઈ પણ બહુ ભરે છે કેમ કે આ 20 મિનિટ પૂરી થઈ ગયા પછી પૂરેપૂરું સુકાઈ ગયું છે. અને કયા બાજુથી ઉખાડવું એ ખબર નહીં. શું છે? નહીં એવું કર. એક મિનિટ મામા મને ઉખાડા દો. તમે ઉખાડો. ધીમે. અરે ધીમે હા તું ઉખાડ. ચલો હવે પીહુનો વારો, રૂહીનો વારો. ચલો રૂહીનો વારો. ધીમે બસ ચલો હવે તેને વળી ઉખડવાનું. જો થોડું ઉખડી ગયું છે અને આ લોકો એટલા હેરાન કરે કે ના પૂછી વાત. કેમ કે ઊંઘી ગયા હતા આ લોકો. રૂહી ઊંઘી રહી પછી મેં લગાવ્યું હતું. હવે નસીબ નથી મારું અને ઉઠી ગઈ છે. એ બહુ જ ખેંચાય છે. ફટાફટ આપણે ઉખાડીએ. તો જો મિત્રો આટલે ઉખડી ગયું છે ને આ જે છે તમને દેખાતું હશે થોડું એ ઉખડતું નથી. બહુ ટ્રાય કર્યો પણ ઉખડતું નથી. તો હવે સાબુથી હું મોં ધોઈ લઉં એ પછી જોઈએ. નીકળી તો જશે જ 100%. મેં ટ્રાય પણ કરેલું છે પહેલાં પણ અને અત્યારે પણ મેં ટ્રાય કર્યું છે તો નીકળી જશે. પણ જે આ ચોંટી ગયું છે એ નીકળતું નથી. પણ સાબુથી હું મોં ધોઈશ, વોશ કરીશ મારું સ્કિન તો કમ્પ્લીટ રીતે નીકળી જશે. તો જોઈએ મિત્રો નિખાર કેવો આવે છે તમને બતાવીશ. હવે ફટાફટ આપણે મોં ધોઈ લઈએ કેમ કે 20 મિનિટથી મેં લગાવ્યું હતું. સુકાઈને જેટલું પણ નીકળ્યું એટલું નીકાળ્યું છે. જોવું આટલું જે પૂરેપૂરું જે લોકો માસ્ક ઉખાડે છે એ એકદમ રગડું લગાવે પણ મેં રગડું લગાવ્યું નહોતું, ટેમ્પરરી થોડું લગાવ્યું હતું. તો ચલો સ્કિન ધોઈ નાખી પછી જોઈએ કે કેવું નિખાર આવે છે.
તો ફાઇનલી મિત્રો મેં મોં વોશ કરી નાખ્યું છે અને કંઈક આવો લુક આવ્યો છે. જો બહુ સારો લુક આવ્યો છે ને બહુ સારો નિખાર પણ આવે છે ચારકોલથી. અને જે પણ બ્લેક હેડ હોય એ રિમૂવ થઈ જશે. એ 100% 100% સાચી વાત છે. અને સાંજનું કોઈક એટમોસ્ફિયર કંઈક આવું છે. જુઓ તો મને તો એવું લાગે છે કે કંઈ વરસાદ આવશે, કેમ કે સવારનું 5 વાગ્યાથી મોડીને કે અત્યાર સુધી એટમોસ્ફિયર એટલું ધુમ્મસવાળું છે અને એટલું ઠંડુ છે કે ના પૂછીએ વાત. અને અત્યારે તો ઇન્ફેક્શન એટલું ચાલી રહ્યું, શરદી, માથું, તાવ એવો ચાલી રહ્યો છે. જો આ શું જાય છે, આ તમે જોયું હશે દરેક જગ્યાએ કે એ લોકો કંઈક ટોરામાં જ હોય અને એક જ સાથે રાઉન્ડ મારતા હોય. જો હજુ પણ ત્યાં કંઈક રાઉન્ડ મારે છે. કઈ બાજુ છે ગયા એ લોકોનું આખું કંઈક ટોરું હોય અને 100 થી 200 એવા કંઈક પક્ષીઓ હોય અને આખું ગોળ રાઉન્ડ મારતા હોય છે વાદળોમાં અને બહુ જ ઊંચા ઉડતા હોય છે. અને એક પણ કોઈ આગું પાછું ના થાય, એક જ ધારી એક જ સરખી લાઈનમાં. જો ઓ ભાઈ આ કંઈક જોવાનો નજારો જ કંઈક અલગ હોય છે. અને મને તો બહુ જ ગમે છે આવું જોવાનું, કેમ કે એક જ સાથે નીકળે એટલે બહુ મસ્ત લાગે છે અને જસ્ટ લુકિંગ નાઇસ. તો ચાલો મિત્રો હવે જઈએ છીએ નીચે અને જોઈએ કે જમવામાં શું બનાવે છે. રિતિકા આજે જમવામાં શું બનાવવાનું સાંજે? ડુંગળી બટાકા. ડુંગળી બટાકા દાળ ભાતનો પ્લાન હતો ને? દાળ ભાત નહીં, ડુંગળી બટાકા. ડુંગળી બટાકા બનાવે એમ? સારું છે. ઓકે તો ચાલો મિત્રો આ બ્લોગને અહીં વિરામ આપું છું. અને બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં.